મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. ગામડેથી બધા સંતો ભક્તોએ સુરત લાલન મંડળને જય ગુરુ મહારાજ પાઠવા છે. આજનું ભજન મારે સુરેશભાઈ માંડીવાળા તરફથી રાખવામાં આવ્યું છે. તો ભજનનો લાવો કારણ કે અમૂલ્ય છે અને આ સગા સંબંધી ગામજનો બધાય આયા સંતો ભક્તો તેમ સ્વયં માતાજી પુરીબા પણ પધારેલા બધાય જે ગુરુ મહારાજ ના ભજન સત્સંગનો લાવો લેવા માટે બધા સર્વ સંતો આયા પધાર્યા છે. તો ખરેખર ભજનનો લાવો કોણ લઈ શકે કે જેને ગુરુ મહારાજ સમજાણા છે અને ગુરુ મહારાજનો જેને ડર છે અને ગુરુ મહારાજના વસન પ્રમાણે વર્તે છે, એના માટે આ ભજન સત્સંગનો લાવો એ લઈ શકે છે. તો એવી રીતે આ સંસારની અંદર આપણે જોઈએ તો ખરેખર બધાએ એક એક વસ્તુની વાત કરી. આગળ સંતોએ બહુ સરસ રીતે વાત કરી. તો ખરેખર આપણે એ વિચાર કરવાનો છે કે આ ભજનનો લાભ આપણે ક્યારે લઈ શકીએ. કારણ કે જ્યારે ગુરુ મહારાજના વસન પ્રમાણે વર્તીએ, વસન પ્રમાણે હાલી, બરાબર, આપણા સ્વભાવમાં ફેરફાર પડી જવો જોઈએ. તો માની લીધું આપણે ગુરુ મહારાજ ધારણ કરી લીધા છે, આપણો સ્વભાવ એમનો રહેતો હોય, આપણા વિચારો એવા ને એવા રહેતા હોય, તો હજી ગુરુ મહારાજ ધારણ થયા નથી. કારણ કે બધાનો પલટો આવી જાય, વાતાવરણ બદલે તો પણ આપણને ખબર પડી જાય, બરાબર છે. ઠંડુ વાતાવરણ થઈ જાય તો આ ઈશ્વરનો કરમ નિયમ જે છે એમાં આપણને ખબર પડી જાય કે આ ઠંડુ વાતાવરણ છે કે ગરમ વાતાવરણ છે. વાતાવરણમાં પણ ફેર પડી જાય તો સદગુરુ મળે અને એની સાનમાં જે રહે એમાં વાતાવરણમાં ફેર ન પડે એવું કોઈ દી બને નહીં. તો મિસ્ટેક આપણા પોતાની હોય. કારણ કે ગુરુ મહારાજે તો જે વસ્તુ આપણે સમજાવવાની હતી એ આપણને સમજાવી દીધી. એ વસ્તુનો આનંદ આપણને અનેરો હોવો જોઈએ કે ખરેખર એ વસ્તુ કેવી છે. તો આપણે વિચાર એ કરીએ છીએ કે જે આપણે બધે જાતા હતા, યાત્રાઓ કરતા હતા, યોગ કરતા હતા, સાધના કરતા હતા, તીર્થો કરતા હતા, છતાં એ ભગવાન કોઈ વાતે સપને આવતો નહોતો. હવે એવો ભગવાનને પ્રગટ કરી અને ગુરુ મહારાજે સાક્ષાત્કાર કરાવી દીધો કે જો આ બોલતો ચાલતો ખાતો પીતો ભગવાન જે પ્રગટ છે અને એવાના દર્શન જો આપણને ગુરુ મહારાજે કરાવી દીધા હોય તો આપણી ભવની ભ્રમણાઓ પણ ભાંગી નાખી, કોઈ ભ્રમણા રહી નહીં. તો આવો ખરેખર ગુરુ મહારાજનો જે બોધ છે એનો જો આપણે ખરેખર 24 કલાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કે ભાઈ આમાં શું તાકાત પડી છે. એક એક વસ્તુમાં જો જેને જેને ગુરુ મહારાજ સમજાણા છે, બરાબર, એનું જીવન પરિવર્તન થઈ ગયું છે. તો ખરેખર આપણે આપણા જીવનની અંદર જ જાગી અને જોવાનું છે કે ગુરુ મહારાજનું વસન ખરેખર હું નિભાવું છું કે નથી નિભાવતો. તો પોતાના સ્વરૂપમાં આપણે ખરેખર વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડી જાય. કારણ કે આપણે બીજા કોઈનું નથી જોવાનું, પોતે પોતાનું જ જોવાનું છે, બીજા કોઈનું જોવાનું નથી. કરવો પોતે પોતાનો વિચાર, નિરખ નિજ નામને ભૂલો સિદ્ધ ભમે તું ભવ વિશેષ. કારણ કે પોતાનો જ વિચાર કરવાનો છે અને પોતાનો વિચાર કરીએ ને તો જ પ્રગતિ થાય, નહીં તો થતી નથી. તો સંતો જે કાંઈ વાણી કહે છે એ વાણીમાં બરાબર આપણી સમજણ હોવી જોઈએ અને સમજણ પ્રમાણે આપણે હાલીને તો આ મહારાજનો ઉપદેશ સીધો ને સરળ લાગશે આપણને કે ભાઈ મહારાજે જે વસ્તુ આપણને બોધ આપ્યો છે એ બોધ કેવો છે, કોઈનો નથી, પોતાનો જ છે અને પોતાનો જ બોધ પોતાને લાગ્યો છે. આપણને ખબર છે કે મુક્તિ ગોતે ક્યાંય મુક્તિ મળતી
નથી. આપણે ગોતવા જઈએ તો મુક્તિ મળવાની જ નથી, ક્યાંય જગ્યા પર નથી. પણ એ પદ ગુરુ મહારાજે જ્યારે સમજાયું કે આ પદ જ મુક્ત છે, આને કોઈ જાતનું બંધન છે નહીં, તો એવું જે આત્માનું પદ હતું એ આત્માનું પદ જ્યારે ગુરુ મહારાજે ઓળખાયું તો બંધન કોઈ જાતનું રહેતું નથી. બધાય બંધનમાંથી આપણને મુક્ત કરાવી દીધા. કોઈ પણ બંધન નથી. તો બંધન નથી તેને પદ મુક્ત કહેવાય. તો આપણે સ્વયં પોતે જ મુક્ત છીએ. કારણ આવું પદ આપણને ગુરુ મહારાજે સમજાવ્યું છે. અને એ પદનો કાયમ વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે ખરેખર આ વસ્તુ શું છે. એક એક વિચાર કરીએ આપણે તો આપણને ખબર પડે. કારણ કે સંતોએ તો વાત ત્યાં સુધી કરી દીધી, બરાબર. સાંદા બી બીજમાં, સૂરજ બી બીજમાં, બીજમાં 9 લાખ તારા. મારા સંતોને અમર ભાડ્યા, બરાબર. આ બધા બીજમાં વસે છે. રામ બી બીજમાં, કૃષ્ણ પણ બીજમાં, અને અલખય પણ વસે છે બીજમાં. બીજથી બારો કોઈ નહીં, પણ મારા સંતોને અમર ભાડ્યા. તો સંતો અમર છે, કારણ કે સંતો જલમતા મરતા નથી, એ અમર છે. ભક્ત બીજ પલટે નહીં, યુગ જાય અનેક, ઉસનીસ ઘરે ઉતરે આખરે સંતનો સંત જ હોય. કારણ કે ભક્ત જ અમર છે, કારણ કે સંતો અમર છે. અને અમર ભાડ્યા. આપણે અમર પદને ક્યારે નક્કી કર્યું? ગુરુ મહારાજ જ્યારે આમાં પ્રગટ થયા અને સંતના સ્વરૂપમાં જ્યારે પ્રગટ થયા, અને ત્યારે ખબર પડી કે આ સંતો અમર છે, આને જન્મ કે મૃત્યુ કાંઈ છે નહીં. તો આપણે નગર આ બધાને બસતા હતા, બધા જાતા હતા, પણ બધા બીજમાં જતા. અને બીજથી બારો જે હતો તે આત્મા હતો. અને એ આત્માની જ્યારે ઓળખાણ કરાવી કે આ 52 બીજથી પણ 12 બીજથી પણ બારો છે, આવો જ્યારે આત્મા આપણે નક્કી કર્યો ત્યારે આપણને ખબર પડી ગઈ કે આપણે જલમય નથી અને મૃત્યુ પણ નથી. કોઈ વસ્તુ નથી ત્યાં, એને તોલે કોઈ નથી, કાંઈ કરવા પણ રહેતું નથી. આવી વસ્તુ છે, પણ કરવા પણ નથી રહેતું, પણ ત્યાં રહેવા પણ રહે છે, ત્યાં રહેવું પડશે, બરાબર. જે ગુરુ મહારાજે જે પદ બતાવ્યું છે, નક્કી કરાવ્યું છે, ત્યાં રહેવું પડશે કાયમ 24 કલાક. તો એ પદની આપણને વિચાર થાય કે ભાઈ હવે આપણને કોઈ જાતનો ડર ન લાગે, કોઈ જાતની અંધશ્રદ્ધાઓ ન લાગે, બરાબર છે. કોઈ જાતનો સંશય ન પડે. ત્યારે સમજી લેજો પોતાનું પદ પોતે નિહાળ્યું છે, પોતાનું પદ પોતે માણી લીધું છે. તો આ બધા જે સંતોની જે વાણીઓ છે એ સત્ય છે, પણ ખરેખર આપણે એ પદને નક્કી કરવું પડે એમ છે. એ પદને નક્કી કર્યું તો નક્કી થાય. નકર તો આમાં કીધું, બરાબર, રજભર સુખિયા કોઈ નો દેખ્યા, જ્યાં જાવ ત્યાં દુઃખ મેરે લાલ કે, બરાબર. રજભર સુખિયા કોઈ નો દેખ્યા, જ્યાં જાવ ત્યાં દુઃખ, બરાબર છે. કારણ કે આકાશ બી દુખણા, આ ધરતી બી દુખણી, પવન પાણી ને પ્રકાશ ટવળી સુખ ક્યાંથી હોય? રજભર સુખિયા કોઈ નો દેખ્યા, જ્યાં જાવ ત્યાં દુઃખ મેરે લાલ. રાજા બી દુખિયા, પ્રજા બી દુખી, બરાબર. હવે નર નારીને સુખ ક્યાંથી હોય? બરાબર. રજભર સુખિયા કોઈ નો દેખ્યા, જ્યાં જાવ ત્યાં દુઃખ મેરે લાલ કે. બધી જ્યાં જાવ ત્યાં દુઃખ જ છે, પણ સુખિયા કોણ છે? બરાબર. મસંદર પ્રતાપે ગોરખ બોલ્યા, ભજન કરે સો નર સુખિયા. તો જે ભજન કરે છે કાયમ માટે, અને ગુરુ મહારાજનું જે ભજન છે, બરાબર છે, અખંડ ભજન છે. કારણ કે કોઈ કાળે ખંડ થાય એવું છે નહીં. એમાં જ એની સુરતા લાગી ગઈ છે, અને એ અખંડ છે, અને એ આનંદ છે. કારણ કે એ જ સુખ્યા છે, બાકી બધું દુઃખ ને દુઃખ જ છે. તો સુખ એને છે જેને ભજન કરે 24 કલાક, બરાબર. એ બધા સુખ્યા છે. આપણને ખબર છે કે 5-10 મિનિટે પણ જાતિ ન હોય, આપણે ઉભા રહી 5-10 મિનિટે કોઈ વાતે જાય નહીં, બરાબર છે. આપણને એમ થાય 5 મિનિટ કારે જાય, પણ સત્સંગ કોઈ સંત વેતો કરે તો કલાકોની કલાકો કાઢી નાખે. તો એ ગુરુ મહારાજમાં કેટલી તાકાત છે, આપણે એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કે 5-10 મિનિટ નહોતી જાતી, ત્યાં કલાકોની કલાકો વહી જાય છે. તો ખરેખર ગુરુ મહારાજ સંતોમાં પ્રગટ થાય છે, અને ટાઈમની પણ ખબર નથી રહેતી. સમય એ જ કાળ છે, કાળને પણ ગુરુ મહારાજ ખાઈ જાય છે, કાળે પણ ત્યાં કાંઈ કરી શકતો નથી. તો એવી રીતે છે આ બધું. એનો આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આ કેવા ગુરુ મહારાજની તાકાત છે. આજે જુઓ, એક સંતની અંદર જ્યારે પ્રગટ થાય ગુરુ મહારાજ, ત્યારે આપણે જોયા જેવું હોય. કારણ કે આપણે ન સાંભળ્યું હોય એવું સાંભળવા મળીએ, બરાબર. આપણે ન જોયું હોય એવું પણ
જોવા મળે, ન વિચાર્યું હોય એવું પણ સત્ય કાર્ય થવા મળે. તો આવું કારણ કે ગુરુ મહારાજનું જે સ્વરૂપ છે અને આ ગુરુ મહારાજનું સ્વરૂપ જ્યારે આપણને જણાય છે ત્યારે આપણે બધું સર્વપણું અર્પણ કરી દેવું પડે. કારણ કે આગળ વસ્તુ લખી છે સંતોએ, જગતગુરુ શંકરાચાર્ય પણ લખી છે, બરાબર છે. તો ખરેખર પહેલા એને કીધું ખૂબ કર્મ કરો. જો કર્મથી ખરેખર તમને મુક્ત થવાતું હોય તો કર્મ કરી જુઓ, પણ કર્મથી મુક્ત ન થવાનું, બરાબર. યોગ સાધના કરી તો પણ મુક્ત ન થવાનું. તો ખરેખર મુક્ત કેમથી થવાય છે? સર્વપણું અર્પણ કરે ને તો તરત મુક્તિ મળે. સર્વપણું અર્પણ કરી દેવું પડે. કારણ કે આપણું મન ન માનતું હોય, બરાબર, આપણો સ્વભાવ ન સુધરતો હોય તો આપણે શું કરવું પડે? ગુરુ મહારાજને બધું અર્પણ કરી દેવું પડે કે આમાં મારું કાંઈ છે નહીં. અને સર્વ અર્પણ કરવાથી ગુરુ મહારાજ પ્રગટ થાય છે. અને પછી જે ન જાણાતું હોય ને એ પણ જાણવા મળે છે. એટલે ખરેખર અર્પણ કરી દેવું પડે. અર્પણ શ્રેષ્ઠ વસ્તુ છે. કારણ કે જે વસ્તુ અર્પણમાં છે એવું એકયમાં છે નહીં. કારણ કે આગળ પણ શાસ્ત્રોમાં, ગીતાજીમાં બધામાં લખેલું જ છે. કારણ કે આ બધું કરવા છતાં આ વસ્તુ થતી નથી. પણ જ્યારે ત્યાગ કરી દે, બરાબર, અને ત્યાગનો જ્યારે વૈરાગ હોય અને વૈરાગ વાળું જ્ઞાન હોય તો જ્ઞાન કાયમ શોભે છે. કારણ કે વૈરાગ વગરનું જ્ઞાન ગમે એટલું હોય, આપણે ગમે એટલો બકવાસ કર્યા કરી પણ વૈરાગ વગરનું જ્ઞાન શોભશે નહીં, એ ટક્કર નહીં ઝીલે. કારણ કે ત્યાગનો વૈરાગ હોય ને વૈરાગ વાળું જ્ઞાન હોય છે. તો ખરેખર જેને ગુરુ મહારાજના શરણમાં જઈ અને ત્યાગ કરી દીધો છે બધોય, અને ત્યાગનો જ્યારે ગુરુ મહારાજ જે વાણી કરે એ વાણીમાં ખરેખર વૈરાગ હોય છે. અને વૈરાગી વાણી જ્યારે, બરાબર છે, અને એમાં જે જ્ઞાન, જે સમજણ થાય છે એ સમજણ સત્ય હોય છે, એ અસત્ય ક્યારે થતી નથી. તો એવી સમજણ કારણ કે આપણને ગુરુ મહારાજે આપી છે અને આપણે એનો વિચાર કરવાનો છે કે વૈરાગ વાળી વાણી હતી ગુરુ મહારાજની, એમાં કોઈ રાગ કે દ્વેષ હતો નહીં. આવું ગુરુ મહારાજની વાણી હતી, એમાં વૈરાગ વાણી હતી. એટલે સંતોએ જે વાણીમાં અંદર કીધું છે કે સત્ય છે, પણ આપણે ખરેખર એ સમજીએ ને તો ખબર પડે કે આમાં કેટલી તાકાત પડી છે ગુરુ મહારાજમાં, બરાબર. ગુરુ મહારાજ આપણી ભેગા જ છે. ઘણા એમ કે અમારે માથે હાથ મૂકી દો. ગુરુ મહારાજ હાથ મૂક્યો, માથું ચડાવ્યું, કોનું ચડાવ્યું છે, બરાબર, એ ખબર રહેતી નથી. માથું જો ગુરુ મહારાજનું ચડ્યું હોય તો હાથ મૂકવાની જરૂર પડે. જો માથું જ ગુરુ મહારાજનું હોય તો પણ એ આપણને ખબર રહેતી ખરેટાણે નથી. કારણ કે ચડાવ્યું ગુરુ મહારાજે, બરાબર છે, તો એનું જ છે આ શીશ એટલે આ શીશ એનું જ છે, બીજા કોઈનું છે નહીં. એવી જો આપણને સમજણ પડે 24 કલાક તો ગુરુ મહારાજ આપણી ભેગા છે, જુદા કદાપી પડે નહીં. તો આવી વસ્તુ છે ને, આવું ખરેખર આપણે વિચાર કરવાનો છે. અને એવું જ્યારે સમજણ આવે ને, અને સમજણની શાંતિ આવે ને ત્યારે મુક્ત થઈ જવાય. સમજણની શાંતિ હોવી જોઈએ. જ્યાં સુધી આપણને સમજણ પડતી નથી ત્યાં સુધી શાંતિ હોતી નથી. અને શાંતિ વગર કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય નહીં. બધી શાંતિમાં છે. એટલે ખરેખર ગુરુ મહારાજે જે બોધ આપ્યો છે એમાં જો શાંતિ થઈ જાય, તૃપ્તિ થઈ જાય તો ખરેખર જેમ છે પોતાનું સ્વરૂપ એમાં દર્શાય છે. પછી બીજું બધું બાદ થઈ જાય છે. એટલે એક વસ્તુમાં ખરેખર આપણે વિચાર કરવાનો છે નહીં છોડો ગુરુ જેનું નામ સુણજો, જ્ઞાનની નિશાની. નહીં છોડો ગુરુ જેનું નામ સુણજો, જ્ઞાનની નિશાની. શેરડી માંથી સરજ કાઢ્યો ને સાકર પડ્યું નામ. શેરડી માંથી સરજ કાઢ્યો ને સાકર પડ્યું નામ. નામ મેં તો નિશ્ચય કીધું, નામ મેં તો નિશ્ચય કીધું. એ જ હમારો
મધ્યે સદગુરુ બેઠા ગઢ ખોલ મારું ગામ સુરત મધ્યે સદગુરુ બેઠા ગઢ ખોલ મારું ગામ ગઢ ખોલે તો સુરત દેખે ગઢ ખોલે તો સુરત દેખે અર્જુન રણ છોડ ગામ સુણજો જ્ઞાનની નિશાની નાઈ છોડો ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની નિશાની જો આ મહારાજે ચોખ્ખું કહી દીધું નહીં છોડું ગુરુજીનું નામ બરાબર કારણ કે નામ તો બધા લેતા હતા બરાબર બધા નામ લેતા હતા આપણે પણ આપણે નામ શું છે એ ખબર હતી નહીં હવે એ ગુરુ મહારાજે જયારે સમજાવ્યું ત્યારે આપણને ખ્યાલ પડી ગયો કે એ નહીં છોડવું હવે ગુરુજીનું નામ બરાબર એવું જો નામ નક્કી થઈ જાય અને બધું એમાં જ છે એનાથી બારું કોઈ છે નહીં આવું નક્કી થઈ જાય તો ભ્રમણા કોઈથી જાગે નહીં કોઈ ભ્રમણા ન જાગે એનાથી આગળ જ્ઞાન કોઈ છે જ નહીં બરાબર આગળ એનાથી જ્ઞાન જ નથી બરાબર એ બધી મિથ્યા વાતો છે બાકી જ્ઞાન નાથી ન હોય કારણ એવી વસ્તુ છે કે તન મન ધન શિષ્ય કુરબાન કરી દીધા અને જે વધ્યું એ ગુરુ મહારાજનું નામ છે અને એ નામ આપણને નક્કી કરાવી દીધું છે બરાબર છે કારણ કે નામ કેવું છે ખરેખર જેને અગ્નિ બાળી શકતો નથી પાણી ભીજવી શકતું નથી પવન જેને સૂકવી શકતો નથી સત્ર જેને કાપી શકતું નથી જે અજન્મા છે જન્મતું મરતું નથી આવું જે નામ છે ગુરુ મહારાજનું અને એ જો આપણે નક્કી કરી લીધું હોય તો કોઈ જાતની ભ્રમણા બરાબર સંશય કોઈથી જાગે નહીં તો આવું નામ છે ખરેખર નહીં છોડું ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની નિશાની તો નિશાની હેની આપી છે જ્ઞાનની બરાબર છે તો જ્ઞાન કયું આપણને આપ્યું આપણને ગુરુ મહારાજે જ્ઞાન તો આપણને શાસ્ત્ર વાંચતા હતા શાસ્ત્રનું પણ હતું લોકાસારમાં રહેતા હતા લોકનું પણ જ્ઞાન હતું બરાબર છે આ બધા જ્ઞાન હતા તો આપણે કયું જ્ઞાન નહોતું આપણી પાસે કારણ કે આ પાંચ તત્વના ખલકામાં આપણે કોણ છીએ એ જ ખબર નહોતી આપણને આ મૂળ જ્ઞાન આ છે બરાબર આ નિજ જ્ઞાન છે અને નિજ જ્ઞાન ગુરુ મહારાજે જ્યારે કરાવ્યું ત્યારે આપણને ખબર પડી નિશાની આપી દીધી ગુરુ મહારાજ કે આ સહેલી નિશાની આ છે બીજું કઈ છે નહીં આવી નિશાની આપણને આપી ત્યારે આપણને ખબર પડી શેરડીમાંથી સાર કાઢ્યો ને સાકર પડ્યું નામ નામ અમે નિશ્ચય કીધું એ જ અમારો રામ કારણ કે શેરડીમાંથી સાર કાઢી દીધો જેમ ઓલી શેવડી હોય એમાંથી આપણને ખબર રસ નીકળે અને રસ નીકળે એટલે એને જમાવો ગોળ થાય બરાબર છે હાકર થાય આ બધું થાય છે એમાંથી બરાબર પણ શેરડી કારણ કે આ કાયા રૂપી શેરડી હતી અને એમાંથી સાર કાઢ્યો ખાલી સાર કાઢી દીધો કે આખી શેરડી એના ઉપર છે આ સાર ઉપર છે અને સાર સાનમાં સમજાવી દીધી અને સાનમાં સમજાવી ત્યારે આપણને ખબર પડી કે આની ઉપર આખું ઊભું છે બધું કારણ આવો સાર કાઢી સાકર પડ્યું નામ બરાબર સાકર જ પડ્યું નામ અને નામ અમે નિશ્ચય કીધું એ જ અમારો આ રામ છે કારણ કે આ રામ છે અને આત્મ રામ છે જે ઘટોઘટનો વાસી છે બરાબર બધે પ્રગટ છે આવો રામ આપણને નક્કી કરાવી દીધો બરાબર છે આપણે 72 વર્ષથી બધા રામ 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 કરતા હતા રામની સામો રામ હતો પણ ખબર હતી નહીં પણ ખબર હતી કે આ રામને રામ જ કરે બીજો કોઈ છે નહીં આ એકાકાર કરાવી દીધું ગુરુ મહારાજે બરાબર અને આત્મ રામ હતો કારણ કે આપણે આખા કથાઓ જ્યારે લખાણ્યું બરાબર છે તો જ્યારે કારણ કે અયોધ્યામાં રામ આવ્યા જ નહોતા તે પહેલા કથાઓ લખાઈ ગયું તે કયા રામની લખી છે આપણે એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કયા રામની લખી તો વાલ્મીકે અંગ રામાયણ લખી બરાબર છે અંગ રામાયણની અંદર બધું લખ્યું છે એને કે રામ કોને કહેવાય સીતા કોને કહેવાય આ બધું લખેલું છે એનું બરાબર રામ છે એ જ્ઞાન છે સીતા છે એ ભક્તિ છે 10 રથ 10 ઇન્દ્રિયોનો આવડો રથ છે રાજા બરાબર છે તો આમાં બધું લખ્યું છે એક એક જીવ છે એ સુગ્રી છે બરાબર કર્મ છે એ વાલી છે અને અહમ છે એ રાવણ છે આ બધું આપણા જીવનની પંચવટિકામાં બધું આવીને ઊભું રહે છે એક એક વસ્તુનો આપણે વિચાર કરીએ તો
તો આપણને ખબર પડે. જે કારણ કે રામાયણ બોલાય છે એ કારણ કે જીવન ચરિત્રમાં ઉતારીએ તો આપણને ખ્યાલ પડે કે આ શાસ્ત્ર શું કહેવા માગે છે. આવું જ્ઞાન ખરેખર ગુરુ મહારાજે આપણને આપ્યું છે, એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે. અને કારણ કે શાસ્ત્ર, કારણ કે સદગુરુની શાનથી કોઈ અજાણી વસ્તુ નથી. જો સદગુરુની શાન હોય તો શાસ્ત્ર હાવ સીધું જ છે. તમે જ્યાંથી વાંચો ત્યાંથી તરત તમને લાઈટ મળે થવા કે આ કહેવા આવડવા માગે સંત. એટલે કોઈ અજાણ્યું નહીં રહે, પણ આપણે ખરેખર ગુરુ મહારાજના સ્વરૂપમાં જાગવું પડશે. અને જાગીએ ને તો આપણને ખબર પડે કે 3.5 કલાકનો બોધ આપ્યો છે, આપણી યાદીમાં છે કે નથી, આપણી સુરતામાં બેઠો છે કે નથી બેઠો, એનો વિચાર આપણે કરીએ ને તો આપણને ખ્યાલ પડે બધો. અને તરત આમાંથી બધી માથાકૂટ મટી જાય, પોતાનું સ્વરૂપ જે છે એ પ્રગટ થઈ જાય. અને પોતાના સ્વરૂપે સમજણ જ્યારે ઉતરી જાય ત્યારે બીજી સમજણની કોઈ જરૂર પડતી નથી. પોતાની સ્વરૂપની સમજણ પડવી જોઈએ, પછી બીજી કોઈ તમને સમજણની જરૂર પણ પડશે નહીં. આપણે ગમે ત્યાં જઈને આપણી સમજણ હશે ને તો કામ કરશે, બીજી સમજણથી કાંઈ કામ આવવાનું નથી. ગમે એટલી બીજી સમજણ હોય તોય કામ આવશે નહીં, પોતાની જ સમજણ જોશે. એમ ગુરુ મહારાજે આપણને પોતાની સમજણ આપી છે, એનો આપણે ખરેખર વિચાર કરીએ ને તો આપણને આને ખબર પડે. બરાબર, આને તો આપણને કીધું નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ. સસરા સરમાં નામ અવિચળ, ટાલો મળે ની કોઈ ઠામ. એક ઠામ ટાલો નહોતો. આપણે જોઈએ તો આ ઠામ આખું ટાલું નથી. અહીંથી ઠેઠ માથાના વાળથી લ્યો ઠેઠ પગની પાની સુધી નામ વિનાનો કોઈ ઠામ નથી. એક વસ્તુની અંદર વિચાર કરીએ તો આવું ગુરુ મહારાજે ખરેખર બોધ આપ્યો છે. અને એનો કાયમ વિચાર કરીએ ને તો હાવ સીધું સરળ પડી જાય. કારણ કે આનથી ઉપરમેટ કોઈ વસ્તુ છે જ નહીં, એને તોલે જ નથી કોઈ. બરાબર, એમ નિરાત મહારાજે કીધું નામ સમોવડ નથી જાણજો, કહેવા સરખું કહીએ. થાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દે લઈએ. ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, અરદ ઉરદના ઘાટમાં હસો એ રસ ચાખો. બરાબર, તો નામ સમોવડ નથી જાણજો, કહેવા સરખું જ કહીએ. કે નામ સમોવડ કોઈ વસ્તુ છે નહીં, એની સામે ઈ જ છે, બીજું કોઈ છે નહીં. તો આવો જે આ બોધની અંદર આ બધા સંતોએ જે અનુભવ કર્યો છે એ સત્ય અનુભવ છે. અને એનો ખરેખર આપણે કાયમ વિચાર કરીએ ને તો આપણને તરત ખબર પડી જાય કે આમાં ખરેખર શું છે. બરાબર છે, કારણ કે એક ચિત્રકાર હતો ને, એ ગમે એનું ચિત્ર દોરી દે. બરાબર, ચિત્ર દોરી દે ગમે એનું, એટલે ગમે એ વસ્તુમાં થાય. અને એને થોડો અહમ આવી ગયો કે હું ગમે એનું ચિત્ર દોરી દઉં, એને અહમ આવી ગયો ખૂબ. અને એમાંથી એવું થયું, આમ જોવે ત્યાં ચિત્ર દોરી દે, જોવે ત્યાં ચિત્ર દોરી દે, એટલો બધો અને બહાર પડી ગયો. અને એને અહમ વધી ગયો કે ભાઈ હું ગમે એનું ચિત્ર દોરી દઉં. કે એમાં કહે છે કે પરીક્ષા લેવામાં આવી. બરાબર, અને કીધું ભાઈ આવીને કીધું તું મારું ચિત્ર દોરી દે? તો કે હા ચિત્ર દોરી દઉં. કે તો કે દોરે. ચિત્ર દોરી કે હવાર લાવજે. હવારે સ્વરૂપ બદલી નાખ્યું કે આ મારા સ્વરૂપનું ચિત્ર નથી. બોલો કે એવું બને નહીં કોઈ દિવસ. આ કેમ ફરી જાય છે? કે ચિત્ર ફરી ગયું? કે આ કેમ ચિત્ર ફર્યું? કે આવું બને નહીં કોઈ દિવસ. કે હવે આ મૂંઝાઈ ગયો કે ગમે એવું હોય તો હું જોઈને કહી દઉં આવું જ ચિત્ર છે, એમ આડી દઉં એટલે ફેર ન પડે. પણ નો ચિત્ર થયું. બોલો જ્યાં પાછું હવારમાં લાવે ને ચિત્ર ત્યાં સ્વરૂપ બદલી નાખે. બરાબર, ચિત્ર ન થયું, એનું ન થયું એટલે એ મૂંઝાઈ ગયો. અને ગામ એને ગયો ત્યાં, અને રાતે ઓટો ઘરની બારો ત્યાં બેઠો, બેહીને વિચાર કર્યો કે ભારે કરી હું ગમે એનું ચિત્ર દોરી દઉં. આજ હું આમાં પાછો પડ્યો કે આ ચિત્ર હું જ્યાં દોરી લાવું ત્યાં સ્વરૂપ બદલી જાય છે. કે આ સ્વરૂપનું ચિત્ર નથી. તો એનું કારણ શું છે? કે કારણ કે વિચાર તો કરે નહીં પોતે, અને કારણ કે અહમ ગળેલી નહીં ત્યાં સુધી સત્યકારો થાય નહીં. એટલે એને પછી ત્યાં રાતે મોટી રાત સુધી બેઠો હતો. એમાં એક મહાત્મા નીકળ્યા ભજન કરતા કરતા. એટલે મહાત્માએ જોયું તો આ માણસ ઉદાસમાં બેઠેલો. અને મહાત્માએ જઈને કીધું ભાઈ તને મનુષ્ય અવતાર મળ્યો, તો કેમ ઉદાસ છો? કે શા કારણે તું ઉદાસ થઈ ગયો છો? એટલે કે મહાત્મા કહેવાય એવું નથી, કહેતો ખરો, કહેતો વાત કરું તને. કે શું છે? કે તો કે ભાઈ હું જ્યારે એ કે ચિત્ર દોરું ને, બરાબર, ચિત્ર દોરું ત્યાં સ્વરૂપ બદલી નાખે છે. અને એ સ્વરૂપનું એ કે મને ભાન રહેતું નથી. અને મહાત્મા મને અહમ આવી ગયો હતો કે મારી જેવો ચિત્રકાર કોઈ નથી. તો કે એવું નથી.
એ કે અત્યારે જે ડાઘ હતો ને એ નીકળી ગયો, હવે ઉપાધિ કરતો નહીં. મહાત્માએ આવું કીધું. તો કે પણ મહાત્મા એ રોજ સ્વરૂપ બદલી નાખે, મારે એનું ચિત્ર દોરવું કર. એ કે હું તને કિમિયો બતાવું, જા. એ ચિત્ર ન બદલે કે કોઈ દિવસ, બરાબર. અને આ મહાત્માએ વસ્તુ આને આપી અને ઓલો ગયો ને હવારે, તો કે ભાઈ મારું ચિત્ર દોરી લાવ્યો? તો કે હા. તો કે લાય કે તમે સો ને એવું જ ચિત્ર આમાં આવી જાય તો કે નો આવે. તો કે આવી જ જાય. શું કરવા નો આવે? કે તો કેવી રીતે? તો કે ભાઈ મને મહાત્મા હાસુ બોલી ગયો કે મને મહાત્માએ કિમિયો બતાવી દીધો તમારો. કે એમ? કે હા. તો કે હું જો કે તમારું જેવું છે ને ચિત્ર એવું જ દેખાય, બીજું દેખાય નહીં. એને કાસ આપ્યો, સંતોએ કાસ આપ્યો ને કે આમાં જેવું જોઈ ને એવું થામું ને કે ચિત્ર બદલી નો કે કોઈ પણ. એમ ખરેખર આપણને આમાં ચિત્ર બદલે એવું છે ખરું? બદલે ગમે એમ થાય તો બદલે નહીં, બરાબર છે. આ ચિત્ર દોરી દીધું ગુરુ મહારાજે, આમાં કોઈથી બદલે નહીં કોઈ. પણ આપણી સુરતા ત્યાં રહેતી નથી એટલે આ ચિત્ર બધા બદલા કરે, નકર આ ચિત્ર કોઈથી બદલે નહીં. અખંડ ચિત્ર દોરી દીધું ગુરુ મહારાજે, અરીસો લાવીને બતાવ્યું કે આ તારું સ્વરૂપ છે, જોઈજો આ સ્વરૂપ કોઈથી બદલે નહીં. તો આવી વસ્તુ છે અને આ વસ્તુનો આપણે કાયમ વિચાર કરીએ ને તો ખબર પડે કે ગુરુ મહારાજે આપણી ઉપર કેટલી મહેર કરી છે અને કેવું સ્વરૂપ આપણને ખરેખર બતાવ્યું છે, બરાબર. આ સ્વરૂપનો કોઈ પણ કાંઈ કરી શકે નહીં, બરાબર. આને સોર લૂંટી ન શકે, બરાબર છે. કોઈ દંડી ન શકે, આને કાંઈ કરી ન શકે એવું સ્વરૂપ ગુરુ મહારાજે ખરેખર નક્કી કરાવ્યું છે. એનો આપણે 24 કલાક વિચાર કરીએ ને તો આપણે સામે ગુરુ મહારાજ છે અને છે કાયમ માટે છે, કોઈ કાળે બને એવું નથી, આમ તેમ થાય એવું પણ નથી. પણ એ જ અર્જુન મહારાજે નામ કહી દીધું, બરાબર છે. કારણ કે છાલો નથી એકે ઠામ, એકે ઠામ નથી. નામ બોલાવે, નામ જ બોલે, અક્ષર નામ તમામ, બરાબર. આ સ્વરૂપ ગુરુ મહારાજે બતાવી દીધું આપણને. આમાં કોઈ બદલે એવું ખરું? આ દિશામાં બદલે ખરું? બરાબર છે. કારણ કે નામ નैन में रम रहा जानत विल्ला कोई, सासा सदगुरु मिले उसको मालूम હોય કે. તો આવું સ્વરૂપ ખરેખર આપણને બતાવી દીધું અને આ સ્વરૂપે જો આપણી સુરતા લાગી જાય, બરાબર છે, પછી ભ્રમણા બધી ભાંગી જાય, કોઈ જાતનો સંશય પણ આપણને રહેતો પછી નથી. તો આવું ખરેખર ગુરુ મહારાજનું પદ છે. આખી આપણને નગરી બતાવી દીધી, બરાબર છે. તો આ નામની નગરી ક્યાં હતી, બરાબર છે, ક્યાં હતા ના મૂળ મુકામ, બરાબર છે. તો મૂળ મુકામે પણ આપણને કહી દીધા કે આના મુકામ ક્યાં છે, બરાબર. આના વગર કોઈ જગ્યા ખાલી નથી, આવા મુકામ આપણને કહી દીધા. તો ખરેખર એક એક વસ્તુનો આપણે વિચાર કરીએ ને તો આપણને તરત લાઈટ મળશે થાવા. પણ ખરેખર તીખું લોઢું લાલ તપાવીને દેહ દીધો ડામ, નામ અક્ષરને કાંઈ નથી લાગ્યું નથી, નામને કાંઈ શ્યામ. તીખું લોઢું કોને કહેવાય? મન છે ને તીખું લોઢું છે. લાલ તપાવીને આપણે દેહ ડામ કર્યા દીધા કરી, બરાબર. દેહને ડામ દીધા કરી, ઊભો રહેવી, આડો રહેવી, નામ કરી કાંઈ મેળ પડતો નથી, નક્કી થતું નથી આ એક જ વસ્તુ. એટલે આ તીખું લોઢું લાલ તપાવીને દેહ દીધો ડામ, નામ અક્ષરને કાંઈ ન લાગ્યું નથી, નામને કાંઈ શ્યામ. આને કોઈ વસ્તુ અસર જ કરતી નથી, પણ આને એક નક્કી કરવાનું છે. ગુરુ મહારાજની શાનમાંથી જો આપણને નક્કી થઈ ગયું તો આપણો બેડો પાર છે. કારણ કે હવે પછી કોઈ વસ્તુ કરવી ન પડે એવી વસ્તુ આપણને ખરેખર ગુરુ મહારાજ આપી છે. અને એવી વસ્તુ જો કાયમ આપણા હાથમાં રહે તો ગુરુ મહારાજનું જ્ઞાન આપણને પ્રગટ મળે દેખાવા, અને પોતાનું જ્ઞાન નિજ પછી થાય અને નિજનું જ્ઞાન થાય પછી કોઈ વાતે સુરતા ભૂલારે પડે નહીં. સુરતા ભૂલારે ન પડે તો માનજો ગુરુ મહારાજ છે ને છે, કાયમ છે, આપણી ભેગા જ છે એવું માનીને આપણે હવે આનંદ કરવાનો છે. ગુરુ મહારાજ આપણી ભેગા જ છે, આપણને આનંદ કરાવે છે, જે સમજણ આપે છે એ જ ગુરુ મહારાજનું સ્વરૂપ છે. એને કાયમ વંદન કરીએ, બરાબર, અને ગુરુ ગુણ ગાયા કરીએ, બરાબર. એમ કરતા કરતા અગમની ભૂજ થઈ જાય, એમાં કોઈ શંકાને થાના નથી. તો આવું ગુરુ મહારાજનું પદ છે, આપણે સમજીને આનંદ કરવાનો છે ને છે. સદગુરુ